નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં ગઈકાલે ખૂબ જ દુઃખદ ઘટના બની. 2 વર્ષનો કેદાર 48 કલાક પહેલા લગભગ ત્યાંથી એક રસ્તા પર એક મોટું મેનહોલ હતું, એટલે ખાડો હતો, ગટરનું ઢાંકણું પણ નહોતું એની ઉપર, અને એની મમ્મી સાથે કંઈક ત્યાં શોપિંગ માટે ગયા હતા અને દોડીને અલગ થવા ગયો અને આમાં પડી ગયો. પડી ગયા પછી એની શોધખોળ ચાલુ થઈ તો લગભગ 36 કલાક પછી એની ડેડ બોડી મળી અને એનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. અને કારણ કે એના ફેમિલીના સભ્યો પણ પડી ભાંગ્યા છે. પણ આની અંદર આખી વાત એ છે કે કોર્પોરેશનની આ જવાબદારી હતી કે કોઈ પણ ઢાંકણું ખુલ્લું ન રહે, મેનહોલ કે ગટરનું ઢાંકણું. અને જે રીતે વરસાદના પાણી માટે બનેલી આ ગટરનો ઉપયોગ બીજા પાણી માટે થતો હતો, એ બધી વિષયો પણ ખૂબ ચિંતાજનક છે. આ બાબતે આજે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર અને લોકસત્તા જનસત્તાના તંત્રી રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. રાજુભાઈ, તમે તો આખો આ બહુ નજદીક છે, આખો કિસ્સો જોયો છે અને તમે આજે બહુ સરસ તંત્રી લેખ પણ લખ્યો છે. આ ઘટના શું હતી અને કોણ જવાબદાર છે? વિક્રમભાઈ, આ ઘટના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણપણે જવાબદાર છે. કારણ કે રોડની વચ્ચે જ્યારે ગટર હોય અને એનું જો ઢાંકણું આખું તૂટેલું હોય, અડધું તૂટેલું હોય, તો એને માટે જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓએ એ સ્વીકારવી જ પડે. પણ આપણે ત્યાં દુઃખ એ વાતનું છે કે જવાબદારી એકબીજા પર ઢોળવાની વાત છે. આજે એક અધિકારી બીજા અધિકારી પર ઢોળે, બીજો અધિકારી ત્રીજા અધિકારી પર ઢોળે. ગઈકાલે પણ આ જ વસ્તુ થયું હતું કે ભાઈ ડ્રેનેજ વિભાગે રાંદેર ઝોન છે એના અધિકારીઓ પર જવાબદારી ઢોળી. રાંદેર ઝોનના અધિકારીઓએ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ પર જવાબદારી ઢોળી કે આ ડ્રેનેજ તમારી હસ્તક છે. એટલે એકબીજાને ખો આપવાની વાત છે. અને બહુ દુઃખની વાત એ છે કે જે કેદાર માસૂમ 2 વર્ષનો છોકરો જે ડૂબીને મૃત્યુ પામ્યો, એની માતાએ કાલે હૃદય પર પથ્થર મૂકીને આ વસ્તુ બોલી છે. આપણને બહુ દુઃખ થાય કે એણે આ શબ્દો વાપર્યા કે એ લોકો ખોખો ભલે રમે, એટલે કોર્પોરેશન અધિકારીઓ ભલે ખોખો રમે, અમે કબડ્ડી રમીશું. વિચાર કરી લો કે માતા જેણે પોતાનું 2 વર્ષનું બાળક ગુમાવ્યું છે, એના આ શબ્દો છે કે અમે કબડ્ડી રમીશું. એટલે એના હૃદયમાં કેટલો ગુસ્સો હશે કોર્પોરેશનના અધિકારીઓ પ્રત્યે કે જે માં આવું વાક્ય બોલે કે અમે કબડ્ડી રમીશું, એમને ખોખો રમવા દો. બરાબર છે. બીજી વાત આ તબક્કે તમને આ બીજી વાત કહું કે પોલીસ અને કોર્પોરેશન એ બંનેનું પણ આમાં ભૂમિકા તમે જુઓ તો 2 અલગ અલગ નજરિયાથી જોવે છે. પોલીસનો આ બનાવ એક જ છે કે માસૂમ બાળક ગટરમાં ડૂબ્યો અને મૃત્યુ પામ્યો. તો પોલીસે કાલે રાત્રે FIR જે નોંધ કરી, ગુનો દાખલ કર્યો, એમાં પોલીસે ડ્રેનેજ વિભાગ, કોઈના નામ નથી લખ્યા, પણ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ, તો પોલીસે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો. જ્યારે રાત્રે કાલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાંદેર ઝોનના ઝોનલ ચીફને જે ઓર્ડર કર્યો, અને રાંદેર ઝોનના ઝોનલ ચીફ છે ધર્મેશ મિસ્ત્રી, એમણે મોડી રાત્રે એમના ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર, આ 4 જણે શોકોઝ નોટિસ ફટકારી. હવે આપ વિચાર કરી લો કે એક બાજુ તંત્ર છે, પોલીસ તંત્ર છે, બીજી બાજુ કોર્પોરેશનનું તંત્ર છે. બેને નજરિયા એક જ બનાવ માટે જોવાના અલગ અલગ છે. રાજુભાઈ, આપણે અગાઉ પણ ઘણા બધા કિસ્સા સુરત શહેરની, ગુજરાતની, આખા ભારતમાં આવા કિસ્સા બનતા રહે છે કે ખુલ્લે ગટરના ઢાંકણામાં પડી જાય છે, ખુલ્લા બોરવેલમાં પડી જાય ને બાળકોના મૃત્યુ થાય છે. એ રીતે આપણી ઇલેક્ટ્રિક કંપનીના જે વાયરો લટકતા હોય છે, એ ચોમાસામાં ખાસ કરીને એમાં કરંટ લાગવાથી કેટલા નિર્દોષોના મૃત્યુ થાય છે. પણ નિંબર તંત્ર જાગતું નથી, કારણ કે મને લાગે છે આપણા દેશમાં માણસની જિંદગીની કિંમત ખૂબ ઓછી છે. તમે જુઓ, વિદેશના વિકસિત દેશ કે વિકાસશીલ દેશમાં પણ આવું ઘટના જો બને તો કોર્પોરેશને અબજો રૂપિયાનો દંડ ચૂકવવો પડે અને કેટલા અધિકારીઓ જેલમાં જાય, અમેરિકા કે યુરોપ, લંડન, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં. જ્યારે આપણે ત્યાં તો આ બધું 72 કલાક થશે ને દિન લોકો ભૂલી જશે અને કોઈને કંઈ થશે નહીં, એવું એક લોકો એવું માની જ રહ્યા છે આજે. હા ભાઈ, એનું કારણ જ એ છે કે આપણી પ્રજા જે છે એ અત્યંત સહનશીલ પ્રજા થઈ ગઈ એવું લાગે છે. ગઈકાલે જે ઘટના ઘટી
એકચ્યુઅલી તો આમાં કદાચ એફઆઈઆર મારા હિસાબે કદાચ આમાં એફઆઈઆર પણ નહીં થતે, પરંતુ ગઈકાલે ત્યાં અમરોલીમાં સ્થળ પર આખો સમાજ ત્યાં રોડ પર ઉતરી પડ્યો, ચક્કા જામ કરી નાખ્યું. તો હમ આવી જો અસહનશીલતા, જો ખરેખર હું કહું છું કે અસહનશીલતા બતાવવી પડે, જી અસહિષ્ણુતા બતાવવી પડે, તંત્રને એ ભાન કરાવવું જ પડે કે હમ તમારે આવા કિસ્સાઓ બને નહીં તેના માટે પગલાં લો. જ્યારે આપણે કોઈનું સ્વજન ગુમાવી જાય, આપણે ગુમાવવું પડે સ્વજનને પછી પગલાં ભરો, એના કરતાં કોઈનું સ્વજન આજે મૃત્યુ ન પામે તો એના માટે પહેલેથી પગલાં ભરવા જોઈએ. અને એના માટે પબ્લિકે જાગૃતિ લાવવી પડે, પબ્લિકે આ તંત્રને, અધિકારીઓને એમની ભાન કરાવવું પડે, એમની જવાબદારીનું ભાન કરાવવું પડે કે ભાઈ તમે આ પહેલેથી આગોતરા આયોજન કરો, આગોતરા પગલાં લો. આ કિસ્સામાં સ્ટ્રોમ ડ્રેનેજ છે, વરસાદી ગટર છે, વરસાદી હા ગટર હતી. હમ હમ આ હમ વરસાદી ગટરમાં એ વિસ્તારના અમરોલી, છાપરાપાટા ને એ બધા વિસ્તારોના જે હમ પશુપાલકો છે, હમ હમ એ લોકોએ એમનું જે ગંદુ પાણી છે, હમ એટલે ઢોરનું જે મળમૂત્રનું પાણી છે, એના જી ગેરકાયદેસર કનેક્શનો આ વરસાદી ગટરમાં બારોબાર એ લોકોએ ગેરકાયદેસર જોડી દીધા. અચ્છા અને એ પાણી, જે મોટા પ્રમાણમાં પાણી છે, એ વરસાદી ગટરમાં થઈને ખાડીમાં જતું હતું. જી હવે ખાડીમાં એ ગંદુ પાણી જતું એટલે ખાડી ગંદી થતી હતી. હમ એટલે હમ થોડા વર્ષો પહેલા એ ત્યાંથી એ ખાડીમાં જે પાણી, વરસાદી પાણી જતું હતું, ત્યાંથી એને બ્લોક કરીને ઇન્ટરસેક્શન એટલે બીજું જોડાણ આપીને એ ડ્રેનેજમાં એનું કનેક્શન આપી દેવામાં આવ્યું. હમ આ સૌથી મોટામાં મોટી ગંભીર બેદરકારી આ છે. એટલે સ્ટ્રોમ ડ્રેનને ઇન્ટરસેક્શન આપીને એ ડ્રેનેજમાં એનું કનેક્શન કરવામાં આવ્યું. આજે ગઈકાલે જે બાળક સાંજે મળ્યું, એ તમે ફાયર બ્રિગેડને અમે લોકોએ પૂછ્યું હતું તો એટલો બધો અંદર મળ એકત્ર થઈ ગયો હતો હમ આ હમ પમ્પિંગ સ્ટેશનમાં, જેમાંથી આ મળમાંથી આજે 5-5, 10-10 ફૂટનો મળની અંદર નીચે બાળક દટાઈ ગયું હતું. એટલો હમ બધો મળ એ પમ્પિંગ સ્ટેશનના કૂવામાં હતો. રાજુભાઈ પણ એક તો એક આ વસ્તુ જરા મને થોડી ડ્રેનેજ, વચ્ચે હું અટકાવું છું કે આ એક વસ્તુ મારે જાણવી છે કે આ જે ખોટું ડ્રેનેજનું કનેક્શન આપ્યું હતું એ વાત તો બરાબર, પણ આમાં શું જો આ ઉપરથી ઢાંકેલું હોતે આ મેનહોલનું ઢાંકણું તો આ બાળક અંદર પડ્યો જ નહીં હોતે. બીજી વસ્તુ કે આ ધારો કે પાણી નહીં હોતે તો પણ આ આટલું નાનું બાળક જયારે મેનહોલમાં પડી જાય છે તો એ બચવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. હા, એટલે ખરેખર તો એટલે વાત તો આ જ છે કે કોર્પોરેશનના જે સર્વેયર નીચલા છેક નીચેનો છે એ સર્વેયર છે, હમ જે હમ ફિલ્ડમાં જતો હોય છે, એને હમ ડે ટુ ડે આ ચેકિંગ કરવાનું હોય છે. હમ આજે તક્ષશિલામાં પણ જે આગ લાગી હતી અને એમાં 21-22 જે માસૂમ છોકરાઓના મૃત્યુ થયા હતા, તેમાં હમ પણ આ જ વાત હતી હમ કે ભાઈ સર્વેયરની જવાબદારી શું છે, ફાયર બ્રિગેડના નીચેના અધિકારીઓની જવાબદારી શું છે. તો આ સર્વેયરની જવાબદારી આવે કે એ ડે ટુ ડે દરેક વિસ્તાર સોંપ્યો હોય એ વિસ્તારમાં એને સુપરવિઝન કરવાનું છે. હમ હમ અને એવું બરાબર કહેવાય છે કે આ કિસ્સામાં પણ સ્થાનિક લોકોએ આ જે ગટરનું ઢાંકણું છે એ બાબતે ફરિયાદ કરી જ હતી. હવે જો હમ ખરેખર એ ફરિયાદ પ્રત્યે જો ધ્યાન આપવામાં આવ્યું ગંભીરતાથી, હમ અને હમ જો આ ગટરનું ઢાંકણું જો બદલવામાં આવ્યું હોત તો આજે એક માસૂમ બાળકનો જાન બચી ગયો હોત. ચોક્કસ રાજુભાઈ, અને આપણે આ લોકો સામે એવો પ્રશ્ન એક જણે કર્યો છે, એક આજના કોઈ છાપામાં છે કે અમને કોઈ ફરિયાદ કરવામાં નહોતી આવી, ઢાંકણું નથી પણ એ ફરિયાદ કરવાની જરૂર નથી. એ તો તમારે સુપરવિઝનમાં દરરોજ માણસે ચેક કરવા જોઈએ બધા જે તે રસ્તા પર બધું ઓલરાઈટ છે કે નહીં. આના સિવાય બી આપણે જોઈએ છે કે જયારે રસ્તાના કે મેટ્રોનું કામકાજ ચાલે છે ત્યારે મોટા મોટા ખાડા ખોદેલા હોય છે, એમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, એમાં એવા પણ અકસ્માતો થયા છે. ના, સાચી વાત છે. એટલે કોઈને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી નથી. આપે જી કહ્યું તેમ મેટ્રોની જે વાત છે, આજે મેટ્રો રેલ કોર્પોરેશન છે એ સીધી રીતે કોર્પોરેશનના તાબા હેઠળ નથી, હમ પરંતુ એટલી બધી ફરિયાદો વધી ગઈ કે છેવટે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે, મેયરે એ હમ મેટ્રો રેલના અધિકારીઓને બોલાવ્યા, એમને બરોબર ખખડાવ્યા અને હમ હમ ત્યારે એ લોકોએ નોડલ ઓફિસરની નિમણૂક કરી. હમ પરંતુ તમે આજે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ, જ્યાં મેટ્રોના બેરિકેડ લગાવેલા છે, એની આસપાસ ધૂળ, એટલી બધી ધૂળ ઉડે છે. પ્રદૂષણની વાત કરીએ, એટલી બધી ધૂળ ઉડે છે મેટ્રોના કારણે, લોકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હાલત ખરાબ થઈ જાય છે. પરંતુ હમ મેટ્રો સામે પગલાં લેવામાં આપણે લઈ શકતા નથી, કારણ કે ડાયરેક્ટ આપણે સીધા આપણી અંડરમાં આવતા નથી. ને બીજી એક હમ આપને વાત કરું કે બહુ મહત્વની વાત છે જી કે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો જે વહીવટ છે એ હમ આમ તો નોટિસો આપવામાં માહિર છે. હમ વાર તહેવારે અધિકારીઓને નોટિસ આપે છે, નાના હમ નાના કારણોસર નોટિસ આપે છે.
પરંતુ હમ એમાં ગંભીર બેદરકારી હોય તો હમ એ એમને ધ્યાન પર આવતી જ નથી. હવે આ જ હમ ડ્રેનેજની વાત કરીએ તો ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર કુમાર હતા, જી. એમની ટ્રાન્સફર થઈ ગઈ. બરોબર, હમ હમ એમણે ચાર્જ આપી દીધો, છોડી દીધો. હમ આજે 72 કલાક થઈ ગયા. આજે એમની પાસે આ ડ્રેનેજ વિભાગ એમની પાસે હતો, હમ હાઇડ્રોલિક વિભાગ એમની પાસે હતો, ફાયર હમ ડિપાર્ટમેન્ટ એમની પાસે હતું. એ ઉપરાંત બીજા 7 થી 8 વિભાગો ડોક્ટર રાજેન્દ્ર કુમાર સંભાળતા હતા. હમ આજે 72 કલાક થઈ ગયા, કમિશનરે આ મહત્વના વિભાગોની હમ સોંપણી હજી સુધી કરી નથી. આ હા, તંત્ર અચ્છા. આ વિચાર કરો કે આ તંત્ર કેવું ચાલે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આવા મહત્વના વિભાગો છે એની સોંપણી સુદ્ધા કરવામાં આવી નથી. તો આમાં હમ જવાબદારી કોણ નક્કી કરશે? અને રાજુભાઈ, મને લાગે છે કે રાજકીય પાંખે પણ આમાં વધારે થોડું એગ્રેસિવ થઈને પગલાં લેવા જોઈએ. ભલે મ્યુનિસિપલ કમિશનર બેદરકાર છે, પણ રાજકીય પાંખને હમણાં પણ પ્રેશર લાવી શકે. આજે જ્યારે ભાજપની સરકાર રાજ્યમાં છે, કેન્દ્રમાં છે, સુરત કોર્પોરેશનમાં છે, તો આના માટે ભાજપના કેટલાક પદાધિકારીઓ પણ જવાબદાર ગણાય. ચોક્કસ, હું તો કહું પદાધિકારી મેયરની પણ જવાબદારી આવે છે આની અંદર. હમ આમાં માત્ર કોર્પોરેશન એટલે કે મ્યુનિસિપલ કમિશનર એટલે વહીવટી પાંખના વડા છે તો એમની જવાબદારી નથી આવતી. પરંતુ તમે શાસકો છો, મેયર છે, સ્થાયી સમિતિ ચેરમેન છે, એ લોકોની પણ જવાબદારી બને છે. પરંતુ આ જે ભાજપની જે સિસ્ટમ છે હમ શાસન કરવાની, હાઈકમાન્ડ જે શબ્દ આગળ આવે છે કે હાઈકમાન્ડ, એટલે જ્યાં સુધી ઉપરથી એમને કઈ સૂચના નહીં મળે ત્યાં સુધી આ નીચલા લેવલે એટલે કે મેયર કે સ્થાયી સમિતિ અધ્યક્ષના લેવલે એ લોકો પોતાની રીતે કોઈ નિર્ણય લઈ શકતા નથી ને લેતા નથી કમિશનર હમ સામે. બાકી જો કમિશનર આવા કિસ્સામાં કમિશનર જો નિષ્ફળ નીવડ્યા હોય, હમ વહીવટમાં એમનાથી કંટ્રોલ ના રહ્યો હોય, તો એવા કિસ્સામાં શાસકો સરકારને કહી શકે છે કે ભાઈ આ કમિશનરને તમે પાછા બોલાવી લો. બરાબર છે. તો એના માટે એટલી નૈતિક હિંમત જોઈએ. રાજુભાઈ, ભૂતકાળમાં આપણે જોયું છે ઘણા વર્ષો પહેલા કે કમિશનરો આ જે શાસક પક્ષ છે, એ જે સત્તામાં છે એનાથી ડરતા હતા, અથવા તો એમને ચિંતા રહેતી હતી કે ભાઈ આપણે યોગ્ય પરફોર્મન્સ નહીં કરશું તો આપણી બદલી થઈ જશે કે આપણા પર પગલાં લેવાશે. હવે તો આઈએએસ હોય કે આઈપીએસ ઓફિસર હોય, કલેક્ટર હોય કે કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, કોઈનો ડર જ નથી. બેફામ બની ગયા છે બધા. હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ એની પાછળનું હું આપને એ જ કહું ને કે રાજકીય ઈચ્છા શક્તિ હમ અને હમ રાજકારણીઓના દરબારમાં નિયમિત હાજરી આપવાની. હમ હું આ અહીંયા નામ લઉં તો કદાચ વધારે પડતું થઈ જશે, પરંતુ આ રાજકીય દરબારમાં જઈને જે મુજરો કરવાની વાત છે હમ અને હાઈકમાન્ડના ઈશારે જે કામ કરવાની વાત છે, વહીવટી તંત્ર અત્યારે સંપૂર્ણપણે નતમસ્તક થઈ ગયું છે રાજકારણીઓના હમ દરબારોમાં જઈને. હમ ને એટલા માટે થઈને એમને જે ઉપર હાઈકમાન્ડનો જે આશીર્વાદ હોય છે, તો હમ નીચલા લેવલના જે શાસકો છે એ એમનું કશું પણ બગાડી શકતા નથી. એ એમને હમ પૂરેપૂરી ખબર હોય છે. બરાબર. ને આપણા જે મ્યુનિસિપલ કમિશનર છે શાલિની અગ્રવાલ, એ પણ આ વાત બહુ સારી રીતે જાણી ગયા છે. ને એટલા રાઈટ. માટે એમનું કંટ્રોલ નથી હમ વહીવટી તંત્ર પર. એમનો હમ બિલકુલ અત્યારે કંટ્રોલ નથી. એમાં હમ સંખ્યાબંધ એવા કિસ્સા છે કે એમનું તંત્ર ગાંઠતું નથી. હમ પરંતુ મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન એમને કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. બરાબર. હમ આજે ઘણા એવા બે ત્રણ જે ઠરાવો સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ ગયા છે. સ્ટેન્ડિંગ હમ કમિટીએ એમને ઠરાવ કરીને આદેશ પણ આપ્યો છે. હમ તેમ છતાં એ ઠરાવનો અમલ કમિશનર કરતા નથી. બહુ દુઃખદ કહેવાય રાજુભાઈ. અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણી મીડિયાની પણ એક ફરજ બને છે. મીડિયાએ સંગઠિત થઈને આ બધી વસ્તુને ખુલ્લી પાડવી જોઈએ, પણ એ પણ થતું નથી. અને એટલે સામાન્ય માણસને ન્યાય મળતો નથી. હવે આ ગરીબ કુટુંબમાંથી આવે છે. આ બાળક જેનું મૃત્યુ થયું એ ગરીબ કુટુંબનો છે. તો પણ તમે કીધું ગઈકાલે એમની માતાએ હિંમતભેર કહ્યું કે અમે લડત આપીશું. આ બહુ સ્પિરિટને બિરદાવવો જોઈએ. અને બધાએ મીડિયા અને સામાન્ય પ્રજાજને પણ, નાગરિકે પણ સાથે મળીને આ આ કિસ્સો ભૂલાઈ નહીં જાય અને દબાઈ નહીં જાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. મને બિલકુલ સાચી વાત છે. જ્યાં સુધી પ્રજા બહાર નહીં આવે, પ્રજા પોતાનો અવાજ બહુ ગુસ્સાભેર રજૂ નહીં કરે, ત્યાં સુધી આવા કિસ્સાઓમાં નક્કર પગલા નહીં લેવાય. જી આપને ખાલી એક રાજુભાઈ. વાત કહી હા. દઉં કે હાજી. આપને કંઈક શોર્ટમાં વાત કહી દઉં હા કે હા. રાજકોટ ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી, જી. બરોબર,
હા, તો એ ઘટના પછી સરકાર પણ જાગી, હાઈકોર્ટ પણ કડક સૂચના આપી હતી, અને એના પગલે આપણા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ એક એસઓપી બનાવી હતી. આવા બનાવો જે ગંભીર બનાવ માટે એક એસઓપી બનાવી હતી. એની અંદર નીચેના અધિકારીથી લઈને એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા તો ખાતાકીય વિભાગીય વડા અથવા તો ઝોનના વડા, એટલે આખી ચેક બનાવી હતી કે કોની કેટલી જવાબદારી બનાવની અંદર નક્કી કરી શકાય. પરંતુ એ એસઓપી માત્ર કાગળ પર રહી ગઈ છે, પોથીમાંના રીંગણા જેવી થઈ ગઈ છે. એનો કોઈ આજે 1 વર્ષ જેવું થયું પણ કોઈ એનો મતલબ રહ્યો નથી. જી તમે બહુ સાચી વાત કરી રાજુભાઈ. પ્રજાએ બહાર આવા બધા કિસ્સાઓમાં પ્રજાએ બહાર આવવું આવવું પડશે. ચોક્કસ. અને સંગઠિત થઈને બધા એક સાથે મળીને લડત આપવી પડશે, રાજકીય પક્ષાપક્ષીથી અલગ રહીને. આમાં પછી પોલિટિક્સમાં આવવું નહીં જોઈએ કે ભાઈ આ ભાજપનો કાર્યકર છે, કોંગ્રેસનો છે, આમ આદમી પાર્ટીનો છે. આમાં દરેક નાગરિકને ફરજ બને છે. રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આજે અમારી સાથે જોડાયા અને હોટલાઇન ન્યૂઝના દર્શકો સાથે આટલી સરસ માહિતી શેર કરી. થેન્ક યુ વેરી મચ. આભાર વિક્રમભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.